અહીંયા પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. આપણને ખબર છે કે આ ચેપ્ટર નંબર 1નો ક્વેશ્ચન છે અને એકદમ સહેલો ક્વેશ્ચન છે. આટલો જ ક્વેશ્ચન તમારે તૈયાર કરી જ લેવો, બિલકુલ છોડવાનો થતો નથી. અને આવા નાના નાના ક્વેશ્ચનના તમને 2-2 માર્ક્સ મળે છે ને તો પણ વિદ્યાર્થીઓ મફતમાં માર્ક્સ મૂકીને આવતા રહે છે. ખબર નથી પડતી કે તમારી માનસિકતા કેવી છે વિજ્ઞાનને લઈને. વિજ્ઞાન અઘરું નથી, તમે એને ટાઈમ તો આપો, તમે તૈયારી તો કરો. તમે કેટલી તૈયારી કરો છો ને એમ કહો છો કે અમને વિજ્ઞાન નથી આવડતું. તે કદી વિજ્ઞાનમાં 5 કલાક વિજ્ઞાન લઈને બેઠા? ઓહો, 5 કલાક એટલો બધો ટાઈમ તો બેસાતું હશે. 1 કલાક નેટ નથી જતો. 35 મિનિટનો પીરિયડ હોય ને સ્કૂલની અંદર તો નેટ કરીને નીકળે છે ને તમે 5 કલાકની ક્યાં વાત કરો છો? તો હું એમ જ કહું છું કે બેસવું પડે ભાઈ. જો તકલીફ આપણને થતી હોય ને તો એનું સોલ્યુશન આપણે જાતે જ કરવું પડે. કોઈ આપણને કરી ના આપે. આ દુનિયાની અંદર દરેક બધું વસ્તુ આપણે જાતે જ મેળવવાનું હોય છે. મા બાપે તમને જન્મ તો આપી દીધો, પછી તો બધું તમારે જાતે જ કરવાનું હોય છે. ઓકે, એટલે બહાના કાઢવાનું બંધ કરો ને શાંતિથી ભણવાની શરૂઆત કરો. ચલો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે. તો તમને ખબર હોવી જોઈએ કે રાસાયણિક પ્રક્રિયા થાય તો રાસાયણિક પ્રક્રિયામાં કેવા ફેરફારો થાય. તો જો રાસાયણિક પ્રક્રિયાની અંદર પહેલાં તો પદાર્થ જે હોય ને એને ભૌતિક અવસ્થા શું થાય? બદલાઈ જાય. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય છે. પછી જે પદાર્થ હોય તો એ પદાર્થમાં શું જોવા મળે? તો એનું રંગ પરિવર્તન જોવા મળે. તમે આ ચેપ્ટરની અંદર જો પ્રયોગ જોયા હોય ને, પ્રયોગ, તો તમને ખબર હોય તો પદાર્થમાં પહેલાં તો એની ભૌતિક બધું બદલાય જ છે. શું થાય? બધું બદલાય. એવું થોડું ધ્યાનમાં રાખવાનું કે પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, પદાર્થનો રંગમાં પરિવર્તન જોવા મળે. હવે જો અહીંયા ઉપર પદાર્થ છે, નીચે પ્રક્રિયા એટલે ફટાફટ યાદ રહી જાય. તો પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય ને પદાર્થના રંગમાં પરિવર્તન જોવા મળે. ભૌતિક અવસ્થા બદલાય, રંગ પરિવર્તન જોવા મળે. 2 તો યાદ રહી ગયા. પદાર્થમાં ભૌતિક અવસ્થા બદલાય, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે. ચલો, 2 તો થઈ ગયા. હવે પ્રક્રિયા દરમિયાન જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે શું થાય? અમુક વાયુઓ ઉત્પન્ન થાય. તમે જોજો H2 વાયુ ઉત્પન્ન થાય. આપણે તમે પ્રયોગ જોયો હોય તો તમને ખ્યાલ હશે કે તમે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરો તો રાસાયણિક પ્રક્રિયાની અંદર થાય શું? તો અમુક વાયુઓ શું થાય? ઉત્પન્ન થતા હોય રાસાયણિક પ્રક્રિયા કરો ને ત્યારે. પછી પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. શું થાય? તાપમાનમાં ફેરફાર થાય. હવે ઉપર પદાર્થ ને નીચે પ્રક્રિયા. જો અહીંયા પ્રક્રિયા દરમિયાન હવે વધ્યું શું? કશું નહીં. અમુક વાયુઓ ઉત્પન્ન થાય, તાપમાનમાં ફેરફાર થાય. આવા 2 શબ્દો તમે યાદ ના રાખી શકો ને તો હવે વધારે મારે કંઈ કહેવું નથી એમ, પણ યાદ રહી જાય. આટલું તો આપણી માનસિક શક્તિ હોય આટલું યાદ રાખવાની કે પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય, તાપમાનમાં ફેરફાર થાય. વાયુઓ ઉત્પન્ન થાય, તાપમાનમાં ફેરફાર થાય. અહીંયા પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય ને પદાર્થમાં રંગમાં પરિવર્તન જોવા મળે. હવે આટલા 4 મુદ્દા તમે એક સાઈડમાં લખીને 5 વખત લખીને તૈયાર કરી નાખો તો તમારું શું જાય? 2 માર્ક્સ તમારા ખીજામાં નહીં. પણ એકચ્યુઅલી આવી મહેનત તમારે કરવી નથી. જો તમને એવું લાગતું હોય કે હું શું કરું શું ના કરું, આવી તમારી અવસ્થા હોય ને તો હું તમને કહું એટલું કરી જાવ શાંતિથી. ઓકે, તો કે આ 4 તૈયાર કરી નાખો કે ભૌતિક અવસ્થા બદલાય, રંગમાં પરિવર્તન, વાયુ ઉત્પન્ન થાય, તાપમાનમાં ફેરફાર થાય. પતી વાત. ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. જો પ્રશ્ન સરસ મજાનો છે હો, ધ્યાન આપજો જરા. જો ગેંગ એટલે શું? ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિઓનો આધાર શેના પર રહેલો છે? અહીંયા વિદ્યાર્થીઓ તમને એમ કહ્યું છે કે ગેંગ એટલે શું? એટલે અમુકને હસવું આવતું છે. આ ગેંગ એટલે હું ઓલી ગેંગની વાત નથી કરતી હો. હા, એલી ગેંગસ્ટરની ગેંગ હોય ને, ઓલી માફિયાગીરીવાળી ગેંગ હોય, એ ગેંગની વાત અહીંયા બિલકુલ થતી નથી. એટલે તમે મહેરબાની કરીને શાંતિ રાખજો કે બેન તમે કઈ ગેંગની વાત કરો છો. એટલે મને એવી ગેંગની કોઈ ખબર નથી ને એવી ગેંગની હું વાતે નથી કરતી. એટલે તમે એનાથી દૂર રહેજો જરા, જો લાઈફમાં સારી રીતે જીવવું હોય તો. પાછા આ કહી દઉં. હા, જો નાના છો ને ભણવાનું કરો. અને ગેંગને દૂર કરવા માટે કઈ પદ્ધતિઓ ગેંગને દૂર કરવા માટે જે પદ્ધતિ વપરાય એનો આધાર શેના પર રહેલો છે? હવે 2 પ્રશ્નો. પહેલાં તો આપણે ગેંગ એટલે શું એ વિશે લખવું પડે. તો ચલો, ગેંગ કોને કહેવાય? કશું જ નથી. જો અમને વ્યાખ્યા સમજાવું, થોડી ધ્યાનમાં લેજો. તો કે કાચી ધાતુ. હવે આપણને ખબર છે કે સોનું હોય, ચાંદી હોય, એલ્યુમિનિયમ હોય, તાંબુ હોય, પછી કોપર હોય કે ચાહે કોઈ પણ તત્વ હોય. તત્વમાં તો વિદ્યાર્થીઓ તમને ખબર પડતી હશે ને કે આમાંય નથી પડતી. તત્વ કોને કહેવાય? તો જોઈ લેજો તમે 3જા ચેપ્ટરની અંદર કે તત્વ કોને કહેવાય. તો હું તમને સીધું સમજાવી દઉં કે તત્વ એટલે આપણે જે આ સોનું, ચાંદી, લોખંડ ને એલ્યુમિનિયમ ને બોક્સાઇટ ને આ બધું મળે ને તો આ બધાને તત્વ કહેવાય. હવે તમે જો સોનું, ચાંદી ને તમને એમ સીધું કોઈ તમને પૃથ્વીના પેટાળમાંથી નથી મળી જતું. તો આ બધાને કાચી ધાતુ સ્વરૂપે આ લોકો હોય, આ જે તત્વ હોય.
તો આ કાચી ધાતુમાં જે તત્વ હોય એ એકલું હોતું નથી. તો તત્વની સાથે સાથે તત્વને એકલાને બીક લાગે છે પૃથ્વીના પેટર્નમાં રહેવાથી. તો તત્વ છે ને એની આજુબાજુને એની જોડે કોને રાખશે? તો તત્વ એકલું નથી હોતું, એને બીક લાગે છે તો એ કોની જોડે રાખે છે? તો જે તત્વ હોય ને એ એની સાથે સાથે શું હોય? તો વધુ માત્રામાં શું હોય? માટી હોય, રેતી હોય અને અનિચ્છનીય પદાર્થો. અનિચ્છનીય પદાર્થો એટલે જે ગમતા ના હોય એવા, તમે જેવા ઈચ્છતા ના હોય એવા પદાર્થો. જો અહીંયા કાચી ધાતુ હોય એમાં તત્વ એકલું નથી હોતું, તો તત્વને બીક લાગે છે તો એ કોને જોડે રાખશે? તો તે માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થોને જોડે રાખશે. તો આ જે પદાર્થો છે એ પદાર્થોને શું કહેવાય? અશુદ્ધિ કહેવાય. શું કહેવાય? અશુદ્ધિ. અને આવી અશુદ્ધિઓને શું કહેવાય? ગેંગ કહે છે. ના ખબર પડી વ્યાખ્યામાં ફરીથી સમજાવું. જો તો કે કાચી ધાતુમાં તત્વ એકલું હોતું નથી, તો શું હોય? તો તેમાં વધુ માત્રામાં શું હોય? માટી હોય, રેતી હોય અને અનિચ્છનીય પદાર્થો. અને આ માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો એ કયા સ્વરૂપે હોય? તો એ અશુદ્ધિ સ્વરૂપે હોય. અને આ માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થો એ અશુદ્ધિ સ્વરૂપે હોય. આવી જે અશુદ્ધિ હોય એ અશુદ્ધિને શું કહેવાય? ગેંગ કહેવાય. શું કહેવાય? અશુદ્ધિઓને ગેંગ કહેવાય. વિદ્યાર્થીઓ વ્યાખ્યામાં ખબર પડી કે ન પડી કે કાચી ધાતુ હોય એમાં તત્વ એકલું ના હોય, તો એની સાથે શું હોય? તો તેની સાથે વધુ માત્રામાં શું હોય? માટી હોય, રેતી હોય અને અનિચ્છનીય પદાર્થો હોય. અને આ માટી, રેતી અને અનિચ્છનીય પદાર્થોને શું કહેવાય? અશુદ્ધિ કહેવાય. તો આ જે અશુદ્ધિ રહી, તો આવી અશુદ્ધિઓને શું કહેવાય? ગેંગ કહે છે. આઈ હોપ તમે સમજી ગયા હશો. ચલો, આ આપણે પહેલા પ્રશ્નનો જવાબ આપી દીધો. હવે જો આ પ્રશ્ન એમ કહે છે કે ગેંગને દૂર કરવા, એટલે ગેંગ એટલે આ માટી, રેતીને પદાર્થોની શું છે? ગેંગ છે. હે, આ બધી શું છે? ગેંગ. નહીં આપણે કોઈ ટોળું હોય ને વિદ્યાર્થીઓને, તો કોઈ આવતા જ નહીં કહેતા એ જો સામેથી ગેંગ આવે. પછી કોઈ કૂતરા હોય તો કૂતરાનું ટોળું આવતું હોય ને તો એ કૂતરાઓની ગેંગ વળી છે. હો, તો આવું નથી કહેતા. તો કે હા, આપણે કહીએ છીએ. તો જો આ માટી, રેતી અને આ અનિચ્છનીય પદાર્થો છે ને એની આખી ગેંગ છે. અને આ ગેંગને દૂર કરવા માટે જે પદ્ધતિ વપરાય એનો આધાર શેના પર રહેલો હોય? તો જો અહીંયા તો કે ગેંગને દૂર કરવા માટે વપરાતી પદ્ધતિનો આધાર, આટલા સુધી તો આપણે ના આવડે. હવે આટલો જવાબ છે ખાલી. પદ્ધતિઓનો આધાર ગેંગ અને કાચી ધાતુ. હવે જો અહીંયા આ જે ગેંગ અને આ જે કાચી ધાતુ, તો ગેંગ અને કાચી ધાતુના જે ભૌતિક અથવા જે રાસાયણિક ગુણધર્મો હોય ને, આપણને ખબર છે કે ધાતુના ભૌતિક ગુણધર્મો હોય ને ધાતુના રાસાયણિક ગુણધર્મો હોય. તો કાચી ધાતુના ભૌતિક તથા રાસાયણિક ગુણધર્મો વચ્ચે જે તફાવત હોય ને, તો એ તફાવત પર એનો આધાર રહેલો છે. કોનો આધાર રહેલો છે? પદ્ધતિનો. આ ગેંગને દૂર કરવા માટે જે પદ્ધતિ વપરાય છે ને એ પદ્ધતિનો આધાર શેના ઉપર હોય? તો કે જે ગેંગ હોય ને, ગેંગ એટલે આ માટી, રેતી ને અનિચ્છનીય પદાર્થો એ ગેંગ કહેવાય. ને કાચી ધાતુ એટલે જે તત્વ હોય ને એની અંદર જે કાચી ધાતુ હોય. તો કે ગેંગ અને કાચી ધાતુના કેવા ગુણધર્મો? ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. અને એમની વચ્ચે જે તફાવત છે ને તફાવત પર એનો આધાર રહેલો છે. વ્યાખ્યા યાદ રહેશે કે નહીં? તો કે ગેંગને દૂર કરવા માટે જે પદ્ધતિ વપરાય એનો આધાર ગેંગ, કાચી ધાતુ. ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો. ગેંગ અને કાચી ધાતુના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો વચ્ચેનો જે તફાવત છે, તો આ તફાવત પર આ પદ્ધતિનો શું રહેલો છે? આધાર રહેલો છે. વિદ્યાર્થીઓ, આઈ હોપ તમે સમજી ગયા છો. હું તમને ધીરે ધીરે અને તમારા મગજમાં ઉતરે અને તમારા મગજમાં જાય એવી રીતે તમને સમજાવું છું. ચલો, પછી આગળ જવું છે પ્રશ્નમાં. તો કે હવે આગળ વધો ને તો અમને કંઈ મજા આવે. ચાલો, જો અહીંયા પ્રશ્ન તમને કહ્યું છે 27મો ક્વેશ્ચન કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ છે? હવે જો શ્વસન માટે આપણે ઓક્સિજન જોવે, તો કે હા જોવે. તો ઓક્સિજન આપણે પ્રાપ્ત કરીએ છીએ હવામાંથી, તો કે હા. તો ઓક્સિજન પ્રાપ્ત કરવાની એક જળચર પ્રાણીની તુલના. હવે જળચર એટલે શું? આ તમને પહેલાં તો ખબર હોવી જોઈએ કે જળચર કોને કહેવાય? તો જે જળ એટલે પાણીમાં, જે પાણીમાં રહેતા હોય ને જે પ્રાણીઓ, જળમાં રહેતા જે પ્રાણીઓ હોય ને, જળ એટલે પાણી, એને જળચર પ્રાણીઓ કહેવાય. પાણીમાં જે રહેતા હોય એને જળચર કહેવાય. અને સ્થળચર એટલે જે જમીન પર રહેતા હોય ને એને શું કહેવાય? સ્થળચર. હવે આપણે શેમાં કહેવાઈએ? તો આપણે સ્થળચર કહેવાય. કેમ કે આપણે સ્થળ એટલે આપણે જમીન ઉપર રહીએ છીએ. તો કે હા,
હવે માછલીની વાત કરું તો માછલી એ કેવું પ્રાણી કહેવાય? તો એ જળચર કહેવાય. કેમ કે માછલી ક્યાં રહે છે? તો માછલી જળમાં રહે છે, હે ને? ઓકે, હવે એમ કહે છે કે જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીને શું લાભ? એટલે કે આપણને શું લાભ છે? આ માછલીઓ પ્રાણીમાં રહે છે એ ઓક્સિજન મેળવે છે, અને સ્થળચર એટલે જમીન ઉપર જે રહેતા પ્રાણીઓ છે, જેમ કે ગાય ને વાઘ ને સિંહ ને ભેંસ ને, આ બધા સ્થળચર પ્રાણીઓ કહેવાય. તો આ બધા પ્રાણીઓને શું લાભ? જળચર કરતાં સ્થળચરને શું લાભ? એટલે કે પાણીમાં રહેતા જે પ્રાણીઓ છે એના કરતાં જમીન ઉપર રહેતા પ્રાણીઓને શું લાભ છે? તો હવે જોજો, એકદમ નાનકડી એવી વાત છે, તમને મગજમાં ઘૂસી જશે. જુઓ તો કે હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. હવે જોજો, જે જમીન ઉપર રહેતા હોય પ્રાણીઓ એ ઓક્સિજન હવામાંથી મેળવે, તો કે હા, ઓકે, ડન. અને જે જળચર પ્રાણીઓ હોય એટલે કે જે જળમાં રહેતા હોય એ પ્રાણીઓ ઓક્સિજન ક્યાંથી મેળવે? તો એ ઓક્સિજન પાણીમાંથી મેળવે, તો કે હા, ઓકે, ડન. તો જો હવામાં રહેલ જે ઓક્સિજન છે એનું પ્રમાણ જે પ્રાણીમાં જે ઓક્સિજન હોય ને એના પ્રમાણ કરતાં કેવું છે? ખૂબ જ ઓછું છે. કે હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં, એટલે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને પ્રાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ખૂબ ઓછું. એક વસ્તુ મગજમાં નાખી દો કે જળમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? વધારે. જો એમ જ કહ્યું છે ને કે હવામાં ઓક્સિજનનું જે પ્રમાણ છે એના કરતાં પ્રાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું, એટલે કે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કેવું છે? ઓછું છે. પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું છે, તો પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે અને હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ છે. તો હવે હા, સાચું કહેજો કે હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય તો આપણને તો મજા જ આવે ને ઓક્સિજન લેવાની, અને જળમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય તો જળમાં જે રહેતા પ્રાણીઓ હોય તો એમને ઓક્સિજન લેવામાં તકલીફ પડે કે ના પડે? એમને જીવન જીવવા માટે, જીવતું રહેવા માટે ઓક્સિજનની જરૂર પડે, અને આપણને પણ જીવવા માટે, જીવતું રહેવા માટે ઓક્સિજનની જરૂર પડે કે ના પડે? તો કે હા, પડે. તો હવે જો, તેથી જો આ મુદ્દો તમારા મગજમાં ગયો કે નહીં? તો કે હા, ઘૂસી ગયો. જો કે હવામાં રહેલા ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે, એટલે કે હવામાં ઓક્સિજન વધારે, પાણીમાં ઓક્સિજન ઓછો. તો તેથી સ્થળચર પ્રાણીઓ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વસન દર નીચે ધીમો રાખીને પોતાની ઓક્સિજનની જરૂરિયાત સંતોષી શકે છે. એમ કહે છે કે આ જે સ્થળચર પ્રાણીઓ છે ને એ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વસન દર એટલે તેમનો શ્વસનનો દર કેવો રાખી? નીચો અને ધીમો રાખીને પોતાની ઓક્સિજનની જરૂરિયાત શું કરે છે? સંતોષી શકે છે. એટલે એ શાંતિ શ્વાસ લે ને તો એ ચાલે. અને જળમાં શું કરવું પડે? તો ઝડપથી ઓક્સિજન લેવો પડે. જળમાં, પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ખૂબ ઓછું છે, એટલે જે જળમાં રહેતા પ્રાણીઓ છે ને એમને ઓક્સિજન લેવામાં થોડી ઘણી તકલીફ પડી શકે, અને આપણને તો કોઈ તકલીફ જ નથી, કારણ કે ઓક્સિજનનું પ્રમાણ શું છે? હવામાં વધારે છે. ઓકે, વાતમાં ખબર પડી હોય. હું તમને ડીપમાં જઈને સમજાવું છું, અને બીજું તમારા માટે બહુ મહેનત કરું છું, એટલે તમે લોકો એક સબસ્ક્રાઈબ અને એક લાઈક કરતાં તમને છે ને 1 સેકન્ડ થાય, અને આ કામ કરતાં છે ને મને 1 કલાક, 2 કલાક કે 3 કલાક મિનિમમ જતા રહે. 3 કલાકથી પણ વધારે ટાઈમ લાગી જાય. એટલે વિદ્યાર્થીઓ, જો તમારી અંદર મારી પ્રત્યે થોડી ઘણી પણ લાગણી હોય ને તો આ વિડીયોને બને ત્યાં સુધી તમારા વિદ્યાર્થીઓ, બીજા વિદ્યાર્થીઓ, તમારા ફ્રેન્ડ સુધી શેર કરજો, અને આ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ જ ના ભૂલતા. ઓકે, ચલો 28મો ક્વેશ્ચન દેખાય છે? તો કે હા, દેખાય છે તમારી સ્ક્રીન ઉપર. જુઓ તો કે જાતિના અસ્તિત્વ માટે ભિન્નતા જરૂરી છે, સમજાવો. હવે જાતિ અને એનું અસ્તિત્વ એટલે હયાત હોવું, અને ભિન્નતા એટલે જુદું જુદું. તો કે ભિન્નતા જરૂરી છે, સમજાવો. જો આમ તો આ પ્રશ્ન બહુ લોંગ થઈ જાય છે, પણ હું તમને મૌખિક સમજાવું છું. જો પરીક્ષાની અંદર પૂછાય વિભાગ બીમાં અને બીજા ક્વેશ્ચન તમને આવડતા હોય તો એ લખી દેશો, અને આ કદાચ તમે સાઈડ કરશો, એવોઇડ કરશો તો ચાલશે, પણ બને ત્યાં સુધી જો હું સમજાવું છું તમને કમ્પ્લીટ યાદ રહી જાય. મૌખિકમાં સમજાવું છું, ખબર પડી જાય ને આ પ્રશ્ન લખશો તો કોઈ પ્રોબ્લેમ નથી. ચલો જુઓ અહીંયા, તો કે સજીવો, હવે આપણને ખબર છે કે સજીવોની વસ્તી એટલે કોઈ પણ સજીવ હોય, આ દુનિયાની અંદર રહેલ દરેકે સજીવ, કે સજીવોની વસ્તી તેમના પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરી નિવસન તંત્રમાં વસવાટ
પ્રાપ્ત કરે છે. હવે જો અહીંયા નિવસન તંત્ર આવ્યું અને પ્રજનન ક્ષમતા આવ્યું, તો હવે પ્રજનન એટલે શું તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થીઓ, તો આ પ્રશ્નમાં તમને ખબર પડે, બાકી આ પ્રશ્નમાં તમને ખબર પડે નહીં. તો કે જેટલા પણ સજીવો છે ને એમની વસ્તી છે, તો આ બધી વસ્તી શેનો ઉપયોગ કરે છે? તો પ્રજનનનો ઉપયોગ કરી અને શું કરે છે? પોતાની પેઢી દર પેઢીને આગળ વધારે છે. કોનો ઉપયોગ કરીને? પ્રજનનનો. તો કે પ્રજનન એટલે શું? તો પ્રજનન એટલે દરેકે દરેક સજીવો એક નવા બાળકને જન્મ આપે છે. તો આ જે નવા બાળકને જન્મ આપવો એને કહેવાય પ્રજનન. સમજી ગયા વિદ્યાર્થીઓ કે આ દુનિયામાં રહેલા દરેક સજીવો પોતાના જેવા બીજા બાળ સજીવનું નિર્માણ કરે તેને કહેવાય પ્રજનન. હવે ટૂંકમાં કહું તો દરેકે દરેક સજીવ પોતાના જેવું જે બાળકને જન્મ આપે છે તો એને કહેવાય પ્રજનન. તો આ દુનિયાની અંદર જે વસ્તી ટકી રહી છે એના પાછળ શું કારણ છે? તો આ જ કારણ છે કે પ્રજનન. કોઈ પણ સજીવ હોય તો એ પોતાના બાળકને જન્મ આપે જ છે. ઉદાહરણ તરીકે તમે અને હું, તમને પણ તમારા મમ્મી પપ્પાએ જન્મ આપ્યો છે અને મને પણ મારા મમ્મી પપ્પાએ જન્મ આપ્યો છે. સાચી વાત? તો કે સાચી વાત. હવે આપણે આપણી પેઢી આગળ વધારવી હોય, આપણે આપણું અસ્તિત્વ ટકાવી રાખવું હોય, મતલબ કે આપણી પેઢીને હયાત રાખવી હોય તો નવા બાળકોને જન્મ આપવો પડે. સાચી વાત? તો કે સાચી વાત. તો આ દુનિયાની અંદર સજીવો કેમ ટકી રહ્યા છે? તો સજીવો, એક સજીવ બીજા સજીવને જન્મ આપે, બીજો સજીવ બીજા ત્રીજા સજીવને જન્મ આપે. તો કે હા, જન્મ અને મૃત્યુ ચાલતા જ રહે છે. જો આ દુનિયાની અંદર જન્મ મૃત્યુ ના હોય તો આ દુનિયામાં શું થાય તમે એકવાર વિચારી લેજો. એટલે જો સજીવોની વસ્તી શેનો ઉપયોગ કરે છે? પ્રજનનનો ઉપયોગ કરી અને નિવસન તંત્રમાં શું કરે? વસવાટ પ્રાપ્ત કરે છે. ઓકે. અને નિવસન તંત્ર એટલે શું તમને ખબર હશે કે સજીવો અને નિર્જીવોને જોડતી કડી અને એમની આંતરક્રિયાથી જે તંત્ર રચાય તો એને નિવસન તંત્ર કહેવાય. ઓકે. તો કે હા, અને નિવસન તંત્ર એટલે જેમાં સજીવો રહેતા હોય એને નિવસન તંત્ર કહેવાય. ઓકે. તો કે હા, સમજી ગયા. તો કે સજીવોની વસ્તી શેનો ઉપયોગ કરશે? પ્રજનન ક્ષમતાનો ઉપયોગ કરશે અને નિવસન તંત્રમાં વસવાટ પ્રાપ્ત કરશે. તો કે હા, આમાં અમને ખબર પડી ગઈ. હવે તમે આગળ જાઓ. તો કે સજીવની શરીરની રચના અને બંધારણ જાળવી રાખવા માટે પ્રજનન દરમિયાન ડીએનએ પ્રતિકૃતિનું સાતત્ય ખૂબ જ મહત્વનું છે. વિદ્યાર્થીઓ જો અહીંયા ધ્યાન રાખજો કે જે પણ સજીવ છે તો સજીવની કોઈ પણ સજીવનો જન્મ થાય છે, કોઈ પણ બાળકનો જન્મ થાય છે તો એના શરીરની રચના અને એનું શરીરનું બંધારણ જાળવી રાખવા માટે જે પ્રજનનની ક્રિયા થાય તો પ્રજનનની ક્રિયા દરમિયાન શેની જરૂર પડે? તો કે ડીએનએની પ્રતિકૃતિની જરૂર પડે. કોઈ પણ સજીવ છે તો એના શરીરની રચના અને એનું બંધારણ જાળવી રાખવા માટે શેની જરૂર પડે? તો કે ડીએનએની પ્રતિકૃતિની જરૂર પડે. તો કે હા, ચલો એ પણ આવડી ગયું. હવે આગળ તો કે આ બાબત સજીવને તેમના વિશિષ્ટ વસવાટ માટે શું બનાવે છે? યોગ્ય બનાવે છે. તો કે આ બધી જે બાબતો છે ઉપરની, એ બધી બાબતો કોઈ પણ સજીવ હોય તો તેમને વિશિષ્ટ વસવાટ કરવા માટે શું બનાવે છે? યોગ્ય બનાવે છે. હવે જુઓ અહીંયા આગળ તો કે ચોક્કસ વસવાટમાં કોઈ જાતિની વસ્તીનું સ્થાયિત્વ પ્રજનન ક્રિયા વડે જાળવી રાખવામાં આવે છે. ભાઈ વિદ્યાર્થીઓ, ચોક્કસ વસવાટમાં તમે કોઈ જગ્યાએ વસવાટ કરતા હોય તો ત્યાં કોઈ જાતિ, તમારી જે પણ જાતિ હોય તો એ જાતિની વસ્તીનું સ્થાયિત્વ એટલે કે આ તમારી જાતિને જીવતી રાખવા માટે તમારે શેની જરૂર પડે? તો કે પ્રજનન ક્રિયાની જરૂર પડે. અને આ પ્રજનન ક્રિયા એવી છે જેના વડે તમે તમારી જાતિને શું કરો છો? જાળવી રાખો છો. આ વાત સાચી ખોટી? તો કે સાચી વાત. જો પ્રજનનની ક્રિયા બંધ થઈ જાય, બાળકોને જન્મ આપવાનો બંધ કરી દો તો એક દિવસ નહીં, એકના એક દિવસ તમારી જાતિ શું થઈ જશે? અસ્તિત્વ, એનું અસ્તિત્વ જ પતી જશે. કારણ કે તમારી જાતિની અંદર કોઈ માણસ જ જીવતું નહીં હોય તો તમારી જાતિને આગળ કોણ લઈ જશે? તો તમારી જાતિ અહીંયા ને અહીંયા શું થઈ જશે? લુપ્ત થઈ જશે. તમે જુઓ, તમે ડાયનાસોર સાંભળ્યું હશે. અમને ખબર છે ને, હમણાં ક્યાંક ડાયનાસોર બન્યું છે ને અમે જોવાઈ ગયા હતા ને અમે એની મુલાકાતે લેવા ગયા હતા. હા, મને ખબર છે, તમને એના વિશે બહુ ખબર હશે. હવે જો ડાયનાસોર હતા પહેલાં, તમને ખબર હોય તો કે ઘણા વર્ષો પહેલાં ડાયનાસોર હતા, તો હાલ તમને ડાયનાસોર જોવા મળે છે? ડાયનાસોરની જાતિ તમને ક્યાંય જોવા મળે છે? તો કે ના, નથી જોવા મળતી. તો એનું કારણ શું છે? તો કે ડાયનાસોરની જે વસ્તી દિવસે ને દિવસે ઘટતી જઈ અને આજે એક એવો દિવસ આવી ગયો કે આજે તમને ડાયનાસોરની જાતિ જ ક્યાંય જોવા મળતી નથી. તો તમારી જાતિ ટકી રહી છે એના પાછળ શું કારણ છે? તો એના પાછળ ભિન્નતા જવાબદાર છે અને એની પાછળ પ્રજનનની ક્રિયા પણ જરૂરી છે. ઓકે, ચલો આટલામાં ખબર પડી. ચલો આગળ જોઈએ. હવે જુઓ
તો કે ઓહો આ તો વિભાગ ડીમાં પૂછાય એવો પ્રશ્ન છે, એટલા માટે તો કહું છું. ચલો હવે જોજો વસવાટમાં થતા પરિવર્તન. હવે આપણે કોઈ પણ સજીવો જ્યાં પણ રહેતા હોય તો એમાં જો તમને જ્યાં રહેતા હોય વસવાટ કરતા હોય તો ત્યાં શું થાય, પરિવર્તન અને ફેરફાર થાય કે ના થાય, તો કે હા થાય. કોઈ પણ જાતનો ફેરફાર થાય, કોઈ પણ કુદરતી આપત્તિ આવી પડે એવું જરૂરી છે. તો જો અહીંયા વસવાટમાં થતા તમે જે જગ્યાએ રહેતા હોય ત્યાં શું થાય, પરિવર્તન એટલે કંઈ પણ વસ્તુ બદલાવ, અને ફેરફારનો મતલબ એ શું થાય, જેવું હોય એના કરતાં કંઈક બદલાવ આવે. તો વસવાટમાં થતા પરિવર્તન ફેરફાર સજીવોના નિયંત્રણમાં હોતા નથી. હવે જોજો કોઈ પણ સજીવ જે જગ્યાએ રહે છે તો તે જગ્યાએ જે પણ કુદરતી ફેરફાર થાય તો એ કુદરતી ફેરફારમાં આપણે એ કુદરતી ફેરફાર જે થાય એમાં આ જે પણ સજીવ હોય તો સજીવના નિયંત્રણમાં હોતા નથી. હું એમ કહું કે ભૂકંપ થાય તો જે સજીવો છે તો ભૂકંપને નિયંત્રણ કરી શકે, ના કરી શકે, એ કુદરતી આપત્તિ છે, એને આપણે સહન કરવી જ પડે. હું એમ કહું કે તમે જે જગ્યાએ વસવાટ કરો છો ત્યાં ધારો કે કોઈ પરિવર્તન કે ફેરફાર, માની લો કે કોઈ વાવાઝોડું આવી તો સજીવો જે પણ સજીવો આ વસવાટમાં રહે છે તો એ સજીવો વાવાઝોડાને રોકવા જશે ના, હા એનાથી બચવાની કોશિશ આપણે કરી શકીએ પણ વાવાઝોડાને રોકવા જવાય નહીં. તો આવી બધી કોઈ પણ પરિવર્તન થાય કે આવો કોઈ પણ ફેરફાર થાય તો એ આપણા બસની વાત હોતી નથી, આપણા નિયંત્રણમાં હોતા નથી. તો પછી તો કે પૃથ્વીના તાપમાનમાં ફેરફાર. જો હવે આ તમે જ્યાં રહો છો ત્યાં કેવા પરિવર્તન કેવા ફેરફાર થઈ શકે, તો કે જો તમે જે જગ્યાએ વસવાટ કરતા હોય ત્યાં પૃથ્વીના તાપમાનમાં શું થાય, ફેરફાર થાય. હવે તાપમાનમાં ફેરફાર થાય તો તમે એને બદલી શકો. બહુ ઠંડી પડે છે તો તમે એને ઓછી કરી શકો ના, બહુ ગરમી પડે છે તો તમે એમાં નિયંત્રણ કરી શકો, ના કરી શકો. પછી પાણીના સ્તરમાં ફેરફાર. ચલો માની લો કે પાણીનું, તમે જે જગ્યાએ રહો છો તો ત્યાં પાણીના સ્તરમાં વધારો થઈ ગયો કે પાણીના સ્તરમાં ઘટાડો થઈ ગયો, અથવા તો ઉલ્કાની અથડામણ. હા આવી અફવા તો આપણે બહુ સાંભળી નહીં, એ ઉપરથી કંઈક આવે છે ઉલ્કા જેવું ને આપણે પૃથ્વીને અથડાવવાનું છે. સાચી વાત કે ખોટી વાત? હવે આવું કંઈ થાય તો એ આપણા બસમાં હોય ના હોય, આપણે એના પર નિયંત્રણ કરી શકીએ તો કે ના કરી શકીએ. તો જો આ ઉલ્કાની અથડામણ કે અન્ય કોઈ રીતે જે નિવસન તંત્ર એટલે શું, તો જ્યાં સજીવો રહેતા હોય એને નિવસન તંત્ર કહેવાય. તો નિવસન તંત્રમાં શું થાય, અસંતુલન વગેરે. હવે નિવસન તંત્રમાં અસંતુલન ફેલાય, તો કે હા ફેલાય. પછી જુઓ આગળ, તો કે ચોક્કસ પ્રકારના વસવાટમાં, જ્યાં ચોક્કસ વસવાટ હોય એમાં આવા કોઈ પણ ફેરફાર થાય, ધારો કે તાપમાન વધી જાય અથવા કોઈ ઉલ્કાની અથડામણ થાય અથવા પાણીનું સ્તર વધી જાય ઘટી જાય, તો તે જગ્યાએ જે વસ્તી હોય તો વસ્તીનો જે પ્રજનનક્ષમ હોય એના ઉપર સજીવોને શું કરે, અસર કરે. જે વસ્તી રહેતી હોય એના જે સજીવ હોય એ સજીવો ઉપર શું થાય, અસર પોકે. તો કે હા, તો કે આ સ્થિતિમાં અસર પામેલી જે વસ્તીનો સંપૂર્ણ વિનાશ થવાની સંભાવના. હવે જોજો આવું કંઈ પણ થઈ જાય તો તે જગ્યાએ જે સજીવો રહેતા હોય તો એમની સ્થિતિમાં અસર કોઈ પણ રીતે અસર પામે તો વસ્તીનો શું થાય, સંપૂર્ણ વિનાશ થવાની શું થાય, સંભાવના છે. તો આમ છતાં પણ વસ્તીના થોડા સજીવો કે અમુક સજીવો જો જીવતા રહી જાય તો એમાં ડીએનએમાં જો ભિન્નતાઓ એ લોકો ધરાવતા હોય તો તેમના જીવતા રહેવાની શું છે, સંભાવના વધારે છે. એક જ મિનિટ દેખાય છે ને, હા, તેમના જીવતા રહેવાની સંભાવના વધારે છે. અને આના માટે આથી જાતિની જીવિતતા માટે શું, જાતિની જીવિતતા માટે અથવા જાતિના અસ્તિત્વ માટે જાતિના અસ્તિત્વ માટે શું જરૂરી છે, ભિન્નતાઓ ઉપયોગી છે, ભિન્નતાઓ જરૂરી છે. જો વિદ્યાર્થીઓ આ પ્રશ્ન મેં તમને બને ત્યાં સુધી ઇઝી કરીને સમજાવ્યો છે. જો ખબર પડી હોય તો જરા કોમેન્ટની અંદર કહેજો કે હા ખબર પડી છે. અને બીજું, જો વિભાગ બીમાં પૂછાય કદાચ તમને યાદ રહે, ઓછો આવડે એવું કદાચ તમને એવું લાગતું હોય તો તમે આ પ્રશ્નને એવોઇડ કરી શકો. બાકી પ્રશ્ન એકદમ સહેલો છે, મેં તમને સમજાવવાની કોશિશ કરી છે મૌખિકમાં. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો વિદ્યાર્થીઓ આગળના પ્રશ્ન ઉપર જોઈએ. તો કે સપુષ્પી વનસ્પતિમાં ફલન પછીની ઘટના વર્ણવો. હવે જો વિદ્યાર્થીઓ આ સપુષ્પી વનસ્પતિનું જે પ્રજનન છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. અને અહીંયા ફલન પછીની ઘટનાઓ તમને 2 માર્ક્સમાં પૂછી છે, એકદમ ઇઝી છે. જો આખો પ્રશ્ન ભણ્યા હોય તો તમને આમાં ખબર પડે, બાકી ખબર પડે નહીં. એટલે આ તમે અત્યારે ભણી લો, પછી તમે જઈને સપુષ્પી વનસ્પતિનું પ્રજનનવાળો એક પ્રશ્ન આપેલો છે તમારી ગાઈડમાં જોઈ અને એને એકવાર વાંચી લેજો, તમને ખ્યાલ આવી જશે. હવે અહીંયા જુઓ તો કે જે સપુષ્પી વનસ્પતિ છે એમાં ફલન થાય, ફલન પછી શું થાય, તો સૌથી પહેલાં ફલન પછી અંડકમાં
તમે જોજો પ્રયોગની અંદર તમને આકૃતિ પણ આપેલી છે, એકવાર ધ્યાનમાં લેજો. તો કે ફલન પછી અંડકમાં યુગ્મન જ અનેક વિભાજન પામી. હવે જો અંડકની અંદર શું થાય, યુગ્મન જ વિભાજન પામે. વિભાજન એટલે શું થાય, એના ટુકડા થાય. વિભાજન પામી શું થશે, ભ્રૂણનું નિર્માણ કરે છે. શું કરે છે, ભ્રૂણનું. અંડકની અંદર શું હોય, યુગ્મન જ હોય, એ શું કરશે, વિભાજન પામશે અને ભ્રૂણનું નિર્માણ કરે છે. પછી આ જે અંડક હોય તો અંડકની ફરતે શું થાય, સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ શેમાં, બીજમાં પરિવર્તિત થાય છે. શેમાં, બીજમાં પરિવર્તિત થાય છે. તમે વિદ્યાર્થીઓ જોજો, કોઈ પણ વનસ્પતિ હોય તો એના ઉપર તમે કોઈ પણ વનસ્પતિ હોય તો એના ઉપર તમે જોજો, તમને બીજ જોવા મળશે. શું જોવા મળશે, બીજ જોવા મળશે. તો આ બીજ કેવી રીતે બને છે, તો એની એક આખી પ્રક્રિયા છે. આ તમે આ પ્રયોગ જોજો, આની આકૃતિ જોજો, તમને આમાં ખબર પડી જશે આ પ્રશ્નમાં. તો સૌથી પહેલાં શું થાય, ફલન પછી શું થાય, અંડકમાં યુગ્મન જ વિભાજન પામી ભ્રૂણનું નિર્માણ કરે. આ ખબર પડી ગઈ. તો યુગ્મનજનું વિભાજન થાય, ભ્રૂણનું નિર્માણ થાય. પછી અંડકની ફરતે સખત આવરણ વિકાસ પામે. પછી અંડક બીજમાં પરિવર્તિત થાય છે. યાદ રહે, તો કે હા રહે. ચલો પછી બીજ બની ગયું. હવે તો કે બીજમાં ભાવિ વનસ્પતિ અથવા ભ્રૂણ હોય છે તે શું થાય, અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે. જે બીજ બન્યું હતું, જે ભ્રૂણ હતું, એને અનુકૂળ પરિસ્થિતિ મળશે એટલે શું બની જશે, નવા છોડ તરીકે શું થશે, વિકાસ પામે છે. અને આ ક્રિયાને શું કહેવાય, બીજ અંકુરણ કહે છે. શું કહેવાય, બીજ અંકુરણ કહે છે. પહેલાં શું થયું, અંડકમાં યુગ્મન જ વિભાજન પામી અને ભ્રૂણનું નિર્માણ કરે છે. પછી અંડકની ફરતે સતત આવરણ વિકાસ પામે છે. બીજું, અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તન થાય છે. બીજું, આ જે બીજમાં પરિવર્તન થયું હતું એ વનસ્પતિ અથવા ભ્રૂણ એ અનુકૂળ પરિસ્થિતિમાં શું કરશે, નવા છોડ તરીકે વિકાસ પામશે. અને આ ક્રિયાને શું કહેવાય, બીજ અંકુરણ કહે છે. પછી અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈ ફળમાં રૂપાંતર પામે છે. જે અંડાશય હોય ને, અંડાશય, તો અંડાશયની શું થશે, વૃદ્ધિ થશે અને પરિપક્વ અંડાશય પરિપક્વ થઈ શું થશે, ફળમાં રૂપાંતર પામે છે. તમે સરસ મજાના ફળ ખાઓ છો ને, એકચ્યુઅલી ઉનાળામાં કેરીની સિઝન હોય, આપણને કેરી કેવી ભાવે, તો એ કેરી કેવી રીતે બને ને એ ના ખબર હોય ને તો એકવાર આ પ્રશ્ન તમે વાંચી લેજો, ગાઈડમાંથી ખબર પડી જશે. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો વિદ્યાર્થીઓ, 32મો ક્વેશ્ચન. જો આવા સિદ્ધાંત સાદા પ્રશ્નો પૂછાય ને ફટાફટ પતી જાય એવા તો આપણને બહુ મજા આવે. પેલા લોંગ પ્રશ્નો પૂછાય ને એટલે આપણને એકચ્યુઅલી આપણું મગજ છે ને એ હલી જાય. એટલે આપણું મગજ ના હલે ને એના માટે તમારે સ્થિર રહેવાનું વિડીયોની અંદર, તો તમારું મગજ નહીં હલે. ઓકે, હવે જો વિદ્યાર્થીઓ, વિભાગ બી બહુ લોંગ છે, બહુ લોંગ નથી, પણ હું તમને ફટાફટ એટલા માટે સમજાવું છું કે ફટાફટ આપણા પ્રશ્નો પૂરા થાય. ઓકે, અને ડીપમાં સમજાવવાની કોશિશ કરું છું એવા પ્રશ્નો લાગે ત્યાં. હવે જો અહીંયા ચલ અવરોધ એટલે શું, તેનું ઉદાહરણ આપો. વિદ્યાર્થીઓ, જો મેં તમને પહેલાં કીધું હતું આગળ અને હાલ પણ કહું કે અમુક ક્વેશ્ચન એવા હોય ને કે જે તમે તમારી નજર સામે દેખાતા હોય પણ તમે એને વાંચવાનું તમારું મન ના થાય કે આવા તો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હશે. લે, તને ખબર છે કે આવા નથી પૂછાતા તો તને ટેન્શન કઈ વાતનું છે. તો તને ખબર હશે ને કે કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હશે. તો ખબર હોય તો તારું રિઝલ્ટ સારું આવે કે ન આવે. હવે એ બધા ચિંતા કર્યા વગર તમારે શું કરવાનું, પ્રશ્નપત્ર સોલ્વ કરશો તો અમુક એવા ક્વેશ્ચન હશે જે તમારાથી છૂટી જતા હશે. કદાચ તમે એના ઉપર ધ્યાન નહીં આપતા હોય તો આવા પેપર સોલ્વ કરશો તો એની અંદર તમારા પ્રશ્નો ઉપર તમે ધ્યાન આપી શકશો. ચલો, ચલ અવરોધ એટલે શું, તેનું ઉદાહરણ આપો. તો જો ચલ અવરોધની વ્યાખ્યા લખવાની છે ને એનું ઉદાહરણ આપવાનું છે. તો કે વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ બદલાયા સિવાય તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ નિયંત્રિત કરવા માટે વપરાતા વિદ્યુત ઘટકને ચલ અવરોધ કહે છે. ખબર ન પડી વ્યાખ્યામાં, ફરીથી સમજાવું. તો કે જે વાહક હોય એના બે છેડા વચ્ચે શું હોય, વોલ્ટેજ હોય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો એ બદલાયા સિવાય શું કરે, તેમાંથી વહેતો જે વિદ્યુત પ્રવાહ હોય ને એને શું કરે, નિયંત્રિત કરે. અને આ નિયંત્રિત કરવા માટે જે વપરાતું વિદ્યુત ઘટક હોય એને શું કહેવાય, ચલ અવરોધ કહે છે. અને એનું તમે કહ્યું છે કે તેનું ઉદાહરણ આપો. તો ઉદાહરણ તરીકે રિહોસ્ટેટ. હવે આ રિહોસ્ટેટને શું કહેવાય ને તમે મને કોમેન્ટની અંદર જણાવજો. એની વ્યાખ્યા છે સરસ મજાની. વિડીયો જોવો તો જરા જણાવજો એટલે મને ખબર પડે કે તમે વિડીયોમાં ધ્યાન આપો છો કે નહીં, કે પછી તમે આજુબાજુમાં ધ્યાન આપો છો. ચલો પછી આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો 33મો ક્વેશ્ચન. તો કે સુરેખ વાહકમાં વહેતા
વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે? જો આટલું તૈયાર કરવાના 2 માર્ક્સ, અને તો એ તમે એમ કહો કે વિજ્ઞાન તો આવડતું જ નથી ને, પણ તૈયાર તો કરો, પહેલાં તૈયાર કરો તો કંઈક આવડે ને. જો સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એનું મૂલ્ય કયા પરિબળો પર આધાર રાખે છે? તો તમે જો પ્રશ્ન આખો જોયો હોય તો ખબર પડે. અહીંયા આપણને ખાલી પરિબળો પૂછ્યા છે તો તમારે ઓનલી ફોર પરિબળો લખવાના, આખો પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી. જો અહીંયા સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, તો અહીંયા એમ કહે છે સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા જોજો, તમને પ્રશ્ન આપેલો છે ને એમ જ તમારો જવાબ આવી ગયો કે ના આવી ગયો? તો કે હા. તો કે સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહ, તો વિદ્યુત પ્રવાહને અહીંથી લઈ લો મૂલ્ય, એટલે તમારો 1 માર્ક્સ પૂરો. તો આ જે પરિબળો હશે એના પર આધાર રાખે છે વિદ્યુત પ્રવાહને લીધે જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય ને, તો આ ચુંબકીય ક્ષેત્ર કયા પરિબળ? તો એક તો આ પરિબળ પોતે, તો સુરેખ વાહકમાં વહેતો જે વિદ્યુત પ્રવાહ હોય છે એના પર જ તેનું ચુંબકીય ક્ષેત્ર શું રાખે છે? આધાર રાખે છે. પછી સુરેખ વાહકથી હોકાયંત્રનું અંતર. આ જે સુરેખ વાહક હોય, સુરેખ વાહકથી હોકાયંત્રનું જે અંતર હોય, સુરેખ વાહકથી હોકાયંત્રનું જે અંતર હોય તેના પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આધાર રાખે છે. ચલો 2 વસ્તુ યાદ રહી જશે. ઉપરનું તમને જે છે એ કોપી પેસ્ટ તમને ઉપર આપેલું છે, ખાલી એકલું મૂલ્ય તમારે એડ કરવાનું છે. અને આ તો યાદ રહેશે સુરેખ વાહક અને હોકાયંત્રનું અંતર. થઈ ગયું? તો કે આ થઈ ગયું. બહુ સારું સમજાવી દીધું, ફટાફટ આવડી ગયું તો આવડી જ જાય. ચલો 34મા ક્વેશ્ચન ઉપર જઈએ. ટૂંક નોંધ લખો. કોની ટૂંક નોંધ છે? ઉપભોગ્યોની. ટૂંક નોંધ કોની છે? ઉપભોગ્યોની. એકચ્યુઅલીમાં કહે છે ટૂંક નોંધ લખો, પણ આ જે ટૂંક નોંધ હોય છે ને એ જ બહુ લાંબી હોય છે. સાચી વાત કે ખોટી વાત? તો કે હા સાચી વાત, હે ને? તો કે હા. ચલો કંઈ વાંધો નહીં, આપણે ટૂંક નોંધ લખી દઈએ. ચલો હવે ઉપભોગ્યો કહે છે તો સૌથી પહેલાં આપણે ઉપભોગ્યો જોઈએ. તો કે હા, હવે ઉપભોગ્યો એની પહેલાં વ્યાખ્યા લખશું. તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગ્યો કહે છે. બિલકુલ ખબર પડી નહીં, ડોન્ટ વરી. આ જે ઉપભોગ્યો હોય એ ઉત્પાદકો જે ખોરાક બનાવે છે એના ઉપર શું રાખીને બેઠા હોય? આધાર રાખીને બેઠા હોય. ઉત્પાદકો જે ખોરાક તૈયાર કરે છે એના ઉપર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે જે આધારિત હોય તેમને શું કહેવાય? ઉપભોગીઓ. ઉત્પાદકો જે ખોરાક તૈયાર કરે છે એના ઉપર પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધાર રાખે તેમને શું કહેવાય? ઉપભોગીઓ કહે છે. ઓકે, ચલો પછી આગળ ઉદાહરણ તરીકે ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો. જેની અંદર ક્લોરોફિલ ના હોય એ બધા ઉપભોગીઓ હશે, અને વિષમપોષી સજીવો જે પોતાનો ખોરાક જાતે તૈયાર નથી કરતા એમને વિષમપોષી કહેવાય. તો કે હા, એ અમને ખબર છે. તો ક્લોરોફિલ વિહીન અને વિષમપોષી સજીવો, આટલું તમને ખબર પડી હશે? તો કે હા પડી. ચલો આગળ જઈએ. તો ઉપભોગ્યોના કેટલા પ્રકાર? 4 પ્રકાર. જો ઉપભોગ્યોના કેટલા પ્રકાર? 4 પ્રકાર. ઉપભોગ્યોના કેટલા પ્રકાર? 4 પ્રકાર. કયા કયા? તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. તો આના ઉપરથી મને કંઈક યાદ આવે છે, જો તમને યાદ આવતું હોય તો. ના યાદ આવે તો હું કહી દઉં. તમને ખબર હોય તો આપણે નોરાબેનનું એક સોંગ છે ને, તો કે કયું સોંગ છે? હા, યાદ આવ્યું. તનહારી મનહારી સુકમારી પ્રિયતમા. હેલો, તનહારી મનહારી સુકમારી પ્રિયતમા. હવે આપણે એવું નહીં ગાવાનું તનહારી મનહારી સુખહારી પ્રિયતમા. આપણે કંઈક એવું ગાવાનું, તૃણાહારી માંસાહારી સર્વાહારી પરોપજીવી. થઈ ગયું? તનહારી, તૃણાહારી, મનહારી, માંસાહારી, સુકમારી, સર્વાહારી, પ્રિયતમા નહીં, પરોપજીવી. યાદ રહી જશે 4 પ્રકાર. ઓહો, શું સેટલમેન્ટ કર્યું છે! બહુ મસ્ત મજાનું સેટલમેન્ટ થઈ ગયું છે. ધ્યાન આપો, ધ્યાન આપો ભણવામાં. તૃણાહારી, માંસાહારી, સર્વાહારી અને પરોપજીવી. હવે તો તમને બિલકુલ ભૂલાશે નહીં, બિલકુલ નહીં ભૂલાય. જ્યારે તમે સોંગ સાંભળશો ને, તનહારી મનહારી સુકમારી પ્રિયતમા, તો તમારે યાદ રાખવાનું તૃણાહારી, માંસાહારી, સર્વાહારી, પછી આગળ પરોપજીવી. ઓકે, ચલો યાદ રહી ગયું? તો કે હા યાદ રહી ગયું. હવે તૃણાહારી કોને કહેવાય? તો તૃણનો મતલબ થાય ઘાસ. તૃણનો મતલબ શું થાય? ઘાસ.
તૃણ એટલે ઘાસ. જો તમારી ગુજરાતી વ્યાકરણની અંદર પ્રશ્ન પૂછાય સમાનાર્થીમાં કે તૃણનો સમાનાર્થી લખો તો તૃણ એટલે શું થાય? ઘાસ થાય, ઘાસ. તો તૃણાહારી કોને કહેવાય? તો જે ઘાસ ખાતા હોય એને શું કહેવાય? તૃણાહારી કહેવાય. એના નામમાં જ એની વ્યાખ્યા છુપાયેલી છે. તો જો તૃણ એટલે ઘાસ, તો જે ઘાસ ખાતા હોય, જો અહીંયા કે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને તૃણાહારી કહેવાય. તો લીલી વનસ્પતિ એટલે ઘાસ જ થયું ને એક પ્રકારનું. તો કે હા, તો જે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કરે અથવા લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને શું કહેવાય? તૃણાહારી. અને તૃણાહારીને પ્રથમ કક્ષાના ઉપભોગી પણ કહે છે. થોડું ધ્યાનમાં રાખજો. હવે ઉદાહરણ તરીકે કયા એવા સજીવો છે જે ઘાસનો ઉપયોગ કરે છે ખોરાક તરીકે? તો ગાય ઘાસ ખાય, તો કે હા ખાય ને. પછી હરણ ઘાસ ખાય, તો કે હા ખાય ને. ખબર પડી? તો કે હા પડી. ચલો આગળ જઈએ. માંસાહારીમાં જુઓ. બીજો પ્રકાર માંસાહારી. પહેલો પ્રકાર તૃણાહારી, બીજો પ્રકાર માંસાહારી. માંસાહારી કોને કહેવાય? તો મારે કહેવાની કોઈ જરૂર ખરી? ના, તમને ખબર જ હોય કે માંસાહારી એટલે જે માંસ ખાતા હોય એને માંસાહારી કહેવાય. પણ આપણે એવું ના લખાય કે જે માંસ ખાતા હોય એને માંસાહારી કહેવાય. એ લખવું પડે કે અન્ય પ્રાણીનું ભક્ષણ કરીને જે ખોરાક મેળવે એને શું કહેવાય? માંસાહારી કહેવાય. તૃણાહારી એટલે જે લીલી વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને તૃણાહારી કહેવાય. માંસાહારી જે પ્રાણીનું ભક્ષણ કરીને ખોરાક મેળવે એને શું કહેવાય? માંસાહારી કહેવાય. વિદ્યાર્થીઓ ખબર પડી? તૃણાહારી એટલે જે ઘાસ ખાતા હોય, માંસાહારી એટલે જે માંસ ખાતા હોય. તો માંસ કોનું ખાય? તો પ્રાણીનું ભક્ષણ કરી અને જે ખોરાક મેળવે એને શું કહેવાય? માંસાહારી કહેવાય. હવે જો માંસાહારીની અંદર બીજા બે પેટા પ્રકાર પડે છે. આપણે જોઈ ગયા કે તૃણાહારી એ પ્રથમ કક્ષાના ઉપભોગી હતા અને માંસાહારીની અંદર બે ઉપભોગીઓ આવે, એક દ્વિતીય ક્રમના ઉપભોગી અને તૃતીય ક્રમના ઉપભોગી. તો દ્વિતીય ક્રમના ઉપભોગી કોને કહેવાય? તો જે તૃણાહારી પ્રાણીઓનું ભક્ષણ કરી ખોરાક મેળવે એમને શું કહેવાય? દ્વિતીય ક્રમના ઉપભોગી. એમ કે જે પ્રાણીઓ ઘાસ ખાતા હોય અને એમનું ભક્ષણ કરી કોઈ પ્રાણી ખોરાક મેળવે તો એને દ્વિતીય ક્રમના ઉપભોગીઓ કહેવાય. કહેવાય કે ના કહેવાય? તો કે હા કહેવાય. હું એમ કહું કે કોઈ પણ બિલાડી હોય કે ઉંદર હોય તો ઉંદર શું ખાય? ચલો પછી અહીંયા જો તૃતીય ક્રમના ઉપભોગી. તો અન્ય માંસાહારી પ્રાણીઓનું ભક્ષણ કરે તેને શું કહેવાય? શું કહેવાય? એને તૃતીય ક્રમના ઉપભોગી કહેવાય. જે માંસ ખાતા હોય એવા પ્રાણીઓનું ભક્ષણ કરીને જે પ્રાણી ખોરાક મેળવે એમને શું કહેવાય? તો કે તૃતીય ક્રમના ઉપભોગીઓ કહેવાય. આ બંને છે તો માંસાહારી, બંને શું ખાય? પ્રાણીઓનું ભક્ષણ જ કરે. પણ આ દ્વિતીય ક્રમના એવા પ્રાણીઓનું ભક્ષણ કરશે જે ઘાસ ખાતા હશે. હવે ઘાસ કોણ ખાય? હરણ શું ખાય? ઘાસ ખાય. તો હરણનું ભક્ષણ કોણ કરે? કોઈ મોટા પ્રાણી કરે તો એને તૃતીય ક્રમના ઉપભોગી કહેવાય. હવે અહીંયા હું એમ કહું કે ચલો અહીંયા શિયાળ છે તો શિયાળ એ જોજો હો, શિયાળ છે તો શિયાળ શું ખાય? એ માંસ ખાય. અને શિયાળને ચલો વાઘ કે સિંહ ખાય તો આમને તૃતીય ક્રમના ઉપભોગી કહેવાય. અને અહીંયા હું એમ કહું કે હરણ અને હરણને વાઘ કે સિંહ ખાય તો આને શું કહેવાય? દ્વિતીય ક્રમના ઉપભોગીઓ. અથવા હરણને બીજું કોઈ પ્રાણી ખાય તો એને કહેવાય દ્વિતીય ક્રમના ઉપભોગીઓ. ચલો પછી આગળ જઈએ. તૃણાહારી, માંસાહારી. તૃણાહારી એટલે ઘાસ ખાય, તૃણ ખાય. માંસાહારી એટલે માંસ ખાય, અન્ય પ્રાણીનું ભક્ષણ કરે. તો સર્વાહારી, તો સર્વાહારી એટલે બધું ખાતા હોય, ઘાસે ખાતા હોય અને માંસે ખાતા હોય. જો એકલું ઘાસ ખાતા હોય એને કહેવાય તૃણાહારી, માંસ ખાતા હોય એને કહેવાય માંસાહારી, અને સર્વાહારી એટલે ઘાસે ખાય ને માંસે ખાય એને કહેવાય સર્વાહારી. એ લોકો બધું ખાય, આળો ને પાળો ને બધું, કંઈ ટાળે જ નહીં. મૂળ વાત કરીએ ને તો જો વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને કહેવાય સર્વાહારી. વનસ્પતિ એટલે ઘાસ અને પ્રાણી એટલે માંસ. તો વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને શું કહેવાય? સર્વાહારી કહેવાય. તો તમને ખબર છે કે મનુષ્ય અને વંદો, આપણા મનુષ્ય છે ને એ શું ખાય? તો એ બધુંય ખાય. તમને ખબર હશે, હવે મારે કહેવાની કોઈ જરૂર નથી. જે ખાતા હોય એ ખાય એવી વાત છે અહીંયા. તો જે લોકો મનુષ્ય અમુક એવા પણ હોય છે જે ઓલું ખાતા હોય ને અમુક મનુષ્ય માંસાહારી હોય અને અમુક પ્યોર વેજીટેરિયન હોય, એ વેજીટેબલ એટલે એ લોકો શાકભાજી ખાતા હોય. અને અમુક મનુષ્ય એવા પણ હોય છે જે લોકો માંસ ખાતા હોય. હવે એ તમે રીલ્સની અંદર ક્યાંક ને જોયું જ હશે. અને આ ખોરાક છે, ખાવું જ જોઈએ. એમાંથી પણ ઘણું બધું આપણને પોષણ સારું એવું મળી જ રહે. પછી વંદો, તો વંદો ઘાસે ખાય ને માંસે ખાય, જોઈ લેજો. ચલો ઓકે, હવે આગળ જાઉં.
માંસાહારી પતી ગયું, સર્વાહારી પતી ગયું. હવે વધ્યો છેલ્લો પ્રકાર પરોપજીવી. તો પરોપજીવી એટલે તેઓ યજમાન સજીવમાંથી પ્રવાહી પોષક દ્રવ્યનું સીધું શોષણ કરે છે. તો જે સજીવો હોય અને એ સજીવોમાંથી શું કરે, એ પોષણ મેળવે, તો એને શું કહેવાય, તો એને કહેવાય પરોપજીવી. તો ઉદાહરણ તરીકે પ્લાઝ્મોડિયમ, યકૃત કૃમિ અને અમરવેલ, આ 3 એવા સજીવો છે જે પરોપજીવી છે. પરોપજીવી એટલે બીજાના શરીરમાંથી શું મેળવે, પોષક દ્રવ્ય મેળવે, તેમને કહેવાય પરોપજીવી. પારકાના ઉપર જીવવું, એવી વાત થઈ ગઈ અહીંયા. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ચલો જુઓ 35મો ક્વેશ્ચન કે નિવસન તંત્રમાં ઉર્જા વહનમાં 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે વહન થાય છે. તો તે ઉદાહરણ સમજાવો. જો આપણને ખબર છે નિવસન તંત્રમાં, તો નિવસન તંત્રમાં શું થાય, તો કે ઉર્જાનું વહન થાય. કેવી રીતે? 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી, 10% ઉર્જા એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે શું થાય છે, વહન પામે છે. તો તેનું ઉદાહરણ આપો. ચલો અહીંયા જુઓ, મેં તમારા માટે થોડી એવી સરસ મજાની આકૃતિ દોરી છે, દેખાતું હોય તો કે હા. હવે અહીંયા જુઓ, આ સૂર્ય છે. તો સૂર્યમાંથી કેટલી ઉર્જા આપણને પ્રાપ્ત થાય છે, તો કે 100 જૂલ ઉર્જા. કેટલી? 100 જૂલ ઉર્જા પ્રાપ્ત થાય છે. તો પ્રથમ પોષક સ્તરે કોણ હોય, તો કે પ્રથમ પોષક સ્તરે ઉત્પાદકો હોય. ઉત્પાદકો એટલે લીલી વનસ્પતિઓ, તમને ખ્યાલ હોવો જોઈએ. તો જો આ જે સજીવો ઉત્પાદકો છે, જેમ કે લીલી વનસ્પતિ, એ કેટલી ઉર્જા મેળવે છે, તો એ 100 જૂલ ઉર્જા મેળવે છે. તો આ પ્રથમ પોષક સ્તરે કેટલી ઉર્જા હશે, 100 જૂલ ઉર્જા હશે. પછી એમાંથી દ્વિતીય પોષક સ્તરે ઉર્જા વહન પામશે અને દ્વિતીય પોષક સ્તરથી તૃતીય પોષક સ્તરે શું થશે, ઉર્જાનું વહન થશે. તો જેમ જેમ તમે આમ અહીંયા ઉર્જા એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરે ઉર્જાનું વહન થાય, તો ઉર્જામાં શું થાય છે એ આપણે જોઈએ. તો અહીંયા જો 100 જૂલ ઉર્જા પ્રથમ પોષક સ્તરે મળી. હા, તો પ્રથમ પોષક સ્તરથી દ્વિતીય પોષક અને દ્વિતીય પોષક સ્તરથી તૃતીય પોષક સ્તરમાં ઉર્જા કેવી રીતે વહન પામે છે. તો જો અહીંયા, તો પ્રથમ પોષક સ્તરમાં ઉર્જા કેટલી છે, 100 જૂલ. તો દ્વિતીય પોષક સ્તરે ઉર્જા કેટલી જશે, 1 જૂલ ઉર્જા. અહીંયા 100 જૂલ, 100 જૂલ, અહીંયા 1 જૂલ. પ્રથમ પોષક સ્તરે 100 જૂલ ઉર્જા, દ્વિતીય પોષક સ્તરે 1 જૂલ ઉર્જા અને તૃતીય પોષક સ્તરે 0.1 જૂલ ઉર્જા પ્રાપ્ત થાય છે. અહીંયા જતાં જતાં ઉર્જા કેટલી થઈ જશે, 0.1 જૂલ. વિદ્યાર્થીઓ, વાતમાં મગજ ગયું કે ન ગયું? પ્રથમ પોષક સ્તરે 100 જૂલ ઉર્જા, દ્વિતીય પોષક સ્તરે 1 જૂલ ઉર્જાનું વહન અને તૃતીય પોષક સ્તરે 0.1 જૂલ ઉર્જાનું શું થયું, વહન થયું. દેખાય છે? તો આટલી લાઈન લખશો તો ઇનફ છે. આવી રીતે તમે દર્શાવશો તો ચાલશે. દ્વિતીય પોષક સ્તરે 1 જૂલ ઉર્જા અને તૃતીય પોષક સ્તરે 0.1 જૂલ ઉર્જા પ્રાપ્ત થાય છે. ચલો આગળ 36મો ક્વેશ્ચન જોઈએ, ધ્યાન આપો અહીંયા. તો 36મો ક્વેશ્ચન તમને પૂછ્યો છે, એકદમ સહેલો છે કે જૈવિક ક્રિયાઓ એટલે શું, તેના નામ આપો. એકદમ સહેલો ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. તો જૈવિક ક્રિયાની વ્યાખ્યા મેં તમને સમજાવી, આગળના એક વિડીયો મેં મૂક્યો તો એમાં સમજાવી હતી. ચાલો જોઈ લઈએ. તો કે બધા જ સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ જે સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયાને જૈવિક ક્રિયા કહે છે. વ્યાખ્યા વિદ્યાર્થીઓ એકદમ સહેલી છે, ધ્યાન આપજો. તો કે આ દુનિયામાં રહેતા બધા જે સજીવો છે, તો કે હા છે, તો એમના દ્વારા જે કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ છે, સજીવો જે આ ક્રિયા કરે છે, તો એ ક્રિયા કેમ કરે છે, તો એમના સજીવ જે છે એનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. તો સજીવનું જીવન ટકાવી રાખવા માટે જે જરૂરી ક્રિયાઓ છે, તો એવી ક્રિયાને શું કહેવાય, જૈવિક ક્રિયા કહે છે. સજીવનું જીવન ટકાવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયાને જૈવિક ક્રિયાઓ કહે છે. અને આ ક્રિયા કોણ કરે, સજીવો. સજીવો દ્વારા કરવામાં આવતી મુખ્ય ક્રિયાઓ, સજીવો દ્વારા આ ક્રિયા કરવામાં આવે છે. અને આ ક્રિયાઓ કામ શું કરે, તો સજીવના જીવનને શું કરે છે, ટકાવી રાખે છે. અને આ સજીવના જીવનને ટકાવી રાખવા માટે જરૂરી હોય તેવી ક્રિયાને શું કહેવાય, જૈવિક ક્રિયા કહે છે. હવે તમને કહ્યું છે કે તેના નામ આપો. તો જો પોષણ, પોષણ એટલે જેમાં તમે ખોરાક મેળવો, તમને ઉર્જા મળે, એને કહેવાય પોષણ. તો હું એમ કહું કે તમે ખોરાક ના ખાવ તો તમે જીવતા રહી શકો, તો કે ના. તો તમે ભૂખ્યા રહો તો તમારું જીવન ટકે, તો કે ના ટકે. તો જીવનને ટકાવી રાખવા માટે શું કરવું પડે, આપણે ખોરાક લેવો પડે. તો ખોરાક, પોષણ એ પણ શું છે, જૈવિક ક્રિયા. પછી શ્વસન, હું એમ કહું કે 2 મિનિટ શ્વાસ બંધ કરીને બેસો તો તમને ખબર પડે. 2 મિનિટ શ્વાસ બંધ કરો, કરાય? ના કરાય. કેમ? તો આપણે ભગવાનને પ્યારા થઈ જઈએ. અને આવું ના કરાય હો, આવું કરતા નહીં હો, નહીં તો પછી એમ કહેશો કે અમારે બેને કીધું હતું 2 મિનિટ શ્વાસ બંધ કરીને બેસજો એમ. તો હું તમને એમ નથી કહેતી કે તમે બેસો, હું તમને સમજાવું છું કે 2 મિનિટ શ્વાસ બંધ કરીએ તો શું થાય, તો આપણે ભગવાનને પ્યારા થઈ જઈએ. તો એવું ના કરાય.
તો શ્વસન કરવું એ આપણા માટે જરૂરી છે? તો કે હા. અને આ શ્વસનના લીધે આપણું જીવન ટકી રહે છે? તો કે હા. તો સજીવનું જીવન ટકાવી રાખવા માટે જે જરૂરી છે એ ક્રિયાને શું કહેવાય? જૈવિક ક્રિયા. પછી વહન એટલે તમારા શરીરમાં લોહીનું વહન થાય? તો કે હા થાય છે ને. તો આ લોહીનું વહન, તો લોહીનું વહન એ પણ આપણા શરીર માટે જરૂરી ક્રિયા છે. તો જે જરૂરી ક્રિયા હોય ને જે ક્રિયા કરવાથી તમારું જીવન ટકી રહે, હું એમ કહું શ્વાસ ના લો તો આપણું જીવન ટકે? તો કે ના ટકે. તો આપણું જીવન ટકાવવા માટે આપણે શ્વસન કરવું પડે. તો આ જે શ્વસન છે એ કઈ ક્રિયા કહેવાય? જૈવિક ક્રિયા કહેવાય. જૈવિક ક્રિયા એટલે જીવન ટકાવી રાખવા માટે કરવામાં આવતી ક્રિયાને શું કહેવાય? જૈવિક ક્રિયા કહે છે. પછી ઉત્સર્જન, વૃદ્ધિ, હલનચલન, નિયંત્રણ અને સંકલન અને પ્રજનન, આ બધી ક્રિયાઓનું શું કહેવાય? આ બધી ક્રિયાઓને શું કહેવાય? જૈવિક ક્રિયાઓ કહેવાય. એમાં અમુક એવી ક્રિયાઓ છે, આ પ્રજનન જેમ કે, તો પ્રજનન ના કરો તો આપણે મરી જઈએ, ના એવું ના હોય. પ્રજનન કરો કે ના કરો તો બી તમે જીવતા તો રહો છો, પણ આ પણ એક જૈવિક ક્રિયામાં આવે છે, તો અહીંયા લઈ લીધું છે. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર જઈએ. ઓહો, પ્રશ્ન એકદમ નાનો દેખાય છે. 2 માર્ક્સનો પ્રશ્ન છે પણ નાનો છે. હવે શું કરવું? પૂછ્યું છે તો આપણે લખવું તો પડશે ને. આમ જોવા જાવ તો આ પ્રશ્ન બહુ મોટો થઈ જાય છે, બહુ લોંગ ક્વેશ્ચન છે. પણ અહીંયા તમને લાક્ષણિકતા કીધી છે, તો જેટલી લાક્ષણિકતા હતી એને ટૂંકમાં પતાવવાની કોશિશ કરી છે. એક્ઝામની અંદર પૂછાય તો થોડું ધ્યાન રાખજો. ચલો હવે જો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા જણાવો. શું પૂછ્યું છે? ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ જણાવો. તો ચલો જોઈ લઈએ. આની આકૃતિ તમે જોજો, ગાઈડની અંદર આપેલી છે, એકવાર થોડી નજર કરજો. અને એના લીધે કેવી ક્ષેત્રની રેખાઓ ઉત્પન્ન થાય છે. તો જો આ જે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપ દ્વારા જે ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની રેખાઓ છે એ કેવી ઉત્પન્ન થશે? તો એક તો વર્તુળાકાર અને લૂપ પાસે કેવી થશે? સહકેન્દ્રિત હોય છે. તમે આકૃતિ જોશો તમને ખબર પડી જશે કે એ જે રેખાઓ ઉદ્ભવે છે એ કેવી હશે? વર્તુળાકાર હશે. અને લૂપ પાસે કેવી થઈ જાય? સહકેન્દ્રિત થાય છે. એટલે જે લૂપ હોય એની આગળ ભેગી થાય છે. પછી જો વર્તુળ પ્રવાહ ધારિત લૂપની આસપાસ દરેક બિંદુએ ઉત્પન્ન થતા આ ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળોની સાઇઝ તારથી દૂર જતા સતત મોટી ને મોટી થતી જાય છે. તમે આ તમારે સમજવું હોય તો તમારે આકૃતિ જોવી બહુ જ જરૂરી છે. તો એકવાર તમે આ ભણતા હોય તો સાઈડમાં ગાઈડ લઈને બેસજો અને આકૃતિ જોતા જજો અને આ ભણતા જશો તો તમને ખ્યાલ આવી જશે. તો તમે ચુંબકીય ક્ષેત્રને દર્શાવતા કેન્દ્રિત વર્તુળની જે સાઇઝ છે તો એ તારથી તમે જેમ દૂર જાઓ તો સતત મોટી ને મોટી થતી જાય છે. તમે ચેક કરજો, સતત મોટી ને મોટી થતી જશે. પછી જુઓ આગળ, તો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારના દરેક બિંદુએથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ જે લૂપ છે ને એના કેન્દ્ર પાસે સીધી રેખાઓ જેવું દેખાય છે. જે કેન્દ્ર હશે ને ત્યાં રેખાઓ કેવી હશે? સીધી હશે. તમે ખાલી જોજો, આકૃતિ જોજો, એટલે આ 3 મુદ્દા તમને કમ્પ્લીટ સમજાઈ જશે. ઓકે, વધારે આમાં હું તમારો ટાઈમ વેસ્ટ કરવા માંગતી નથી. તમે એકવાર આકૃતિ જોઈ અને આટલા 3 મુદ્દા વાંચશો તો તમને ખબર પડી જશે. ચલો વિદ્યાર્થીઓ, હવે જુઓ અહીંયા હું તમને આજે ક્વેશ્ચન પેપર સોલ્વ કરાવું છું. એકદમ ડીપમાં જઈને અને લગભગ 4 થી 5 વખત હું એકનો એક પ્રશ્ન અને એકની એક વસ્તુ તમને રિપીટ કરું છું, કારણ કે તમને તમારા મગજમાં જાય, તમને આવડી જાય એટલા માટે. ઓકે, હવે વધારે વાત નથી કરવી. અને બીજું કે હું તમારા માટે બહુ મહેનત કરું છું. તો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરજો. બીજું, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તમારા માટે અવનવા સબ્જેક્ટ અને અવનવા પ્રશ્નોપત્ર લઈને હું આવી જ જાઉં છું. તો બીજું કે વિડીયોને જોતા રહેજો. તમારી પરીક્ષા માટે આટલું મહેનત તમે આટલી કરી લેજો. જે પણ મહેનત કરો છો એમાં આટલી પણ વધારાની મહેનત એડ કરી દેજો, તો તમારી મહેનતમાં 4 ચાંદ લાગી જશે અને તમે ધારો એવું પરિણામ સારું લાવી શકશો. ચલો મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ. જય હિન્દ, જય ભારત.